હાલ થેલીનું દૂધ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દૂધ ખરીદ્યા પછી તેને ઉકાળવાની આપણી આદત છે। જ્યારે અમને ગાય અને ભેંસનું દૂધ સીધું મળતું હતું અને હવે જ્યારે અમને પેકેજ્ડ દૂધ મળે છે ત્યારે પણ બંને પરિસ્થિતિઓમાં આપણે દૂધ ગરમ કરીએ છીએ અને પછી જ તેનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ જો આપણે તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો શું આવું કરવું યોગ્ય છે? તો નિષ્ણાતોને મતે આવું કરવું બિલકુલ યોગ્ય નથી। પેકેટમાં આવતા દૂધ પર પેસ્ચરાઇઝ્ડ ટોન અથવા તો EHT લેબલ હોય છે અને આ પ્રકારના દૂધને પહેલાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને પછી તેને ઠંડુ કરીને પેકેટમાં સીલ કરવામાં આવે છે। તો પ્રશ્ન એ થશે કે જો તે એકવાર ગરમ થઈ જાય તો ફરીથી શા માટે કરવું જોઈએ? તેને ગરમ કરવાની બિલકુલ જરૂર નથી। ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં ડાયટેશિયન કનિકા મલ્હોત્રાએ જણાવ્યું છે કે જો પેકેટ સંપૂર્ણપણે સીલબંધ હોય તો પેકેટ દૂધ ગરમ કરવાની બિલકુલ જરૂર નથી। જો તમે દૂધ ખરીદીને ફ્રીઝરમાં રાખો છો તો પણ જો પેકેટ ખરાબ ન હોય તો તેને ગરમ કરવાની જરૂર નથી। પાસ્ચરાઇઝ્ડ દૂધનો અર્થ એ છે કે તેને ગરમ કરવાની પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવ્યું છે જેમાં તેમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ મરી ગયા છે। અને કનિકા મલ્હોત્રા કહે છે કે જો સીલબંધ પેકેજ્ડ દૂધને ગરમ કરો છો તો તેનાથી કોઈ નુકસાન થશે નહીં, પરંતુ દૂધમાં પહેલાથી હાજર કેટલાક સૂક્ષ્મ પોષક તત્વો નષ્ટ થઈ જશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।